નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ સરસ પુસ્તક તોતો ચાન એક અનોખી શાળાનો અનુભવ એના અમુક અંશો પર વાત કરીશું. હા, આ તોતોચાન નામની એક નાની છોકરીની વાત છે. બહુ જ જિજ્ઞાસુ. એટલી બધી કે એને એની પહેલી શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. કારણ કે એ બંધ બેસતી નહોતી ત્યાં. પણ પછી એને મળે છે તોમોય, એક એકદમ અલગ જ શાળા. હા, અને આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે અલગ રીતની શિક્ષણ પદ્ધતિ હતી એ શા માટે આટલી એમ કે અસરકારક નીવડી. બરાબર. શરૂઆત તો પેલી ઘટનાથી જ થાય છે. એને શાળામાંથી કાઢી મૂકવામાં આવી. કારણ એની જિજ્ઞાસા, એની ચંચળતા. હા, એ સતત બારી-બાર જોયા કરે, ટીચરને કંઈક ને કંઈક પૂછ્યા કરે. અને એટલે એને પ્રોબ્લેમ ચાઇલ્ડ ગણી લેવામાં આવી. અહીં જ એક સવાલ થાય નહીં? ચોક્કસ. ઘણીવાર આપણી જે એમ કે સ્થાપિત શિક્ષણ વ્યવસ્થા છે એ આવી સ્વતંત્ર વૃત્તિને સ્વીકારી નથી શકતી. બરાબર. પણ અહીં જે રસપ્રદ વાત છે એ એના માતા પિતાની સમજણ છે. હા, એ ખૂબ અગત્યનું છે. એ લોકો ગુસ્સે થવાને બદલે એના માટે યોગ્ય જગ્યા શોધે છે. એવી જગ્યા જ્યાં એની આ ખાસિયતને તક મળે. અને એમને મળે છે તું મોય શાળા. અને તો મોય શાળા. એની તો વાત જ શું કરવી. હા. ક્લાસરૂમ એટલે જૂના રેલવેના ડબ્બા. વિચાર તો કરો. ખરેખર અનોખું. અને બાળકો એમને જ્યાં બેસવું હોય ત્યાં બેસે, જે વિષય પહેલા ભણવો હોય એ ભણે. હા, મતલબ કે સ્વતંત્રતા. આ વાતાવરણ જ કહી દે છે કે અહીં કંઈક જુદું છે. બરાબર. ભૌતિક રચના તો હતી જ, પણ એનાથી પણ વધારે મહત્વનું હતું ત્યાંનું ફિલોસોફી. અને પ્રિન્સિપાલ સોસાકુ કોબાયાશી. એમનો અભિગમ. હા. તોતોચાન જ્યારે પહેલીવાર મળી ત્યારે એમણે કલાકો સુધી એને સાંભળી. 4 કલાક. ઓહ, 4 કલાક એક નાની બાળકીને. હા, એની બધી વાતો ધ્યાનથી સાંભળી. આ જે ક્રિયા છે ને, બાળકને ધ્યાનથી સાંભળવું, એ જ શિક્ષણનો મોટો ભાગ બની ગયો. સાચી વાત. એનાથી બાળકને લાગે કે હું મહત્વની છું, મારી વાતનું વજન છે. બિલકુલ. સ્વીકૃતિનો ભાવ. અને પછી એમણે કહ્યું, બસ હવે તું આ શાળાની સ્ટુડન્ટ છે. અને ભણવાનું એના વિશે શું કહ્યું? બસ એટલું જ કે તને જે ગમે તે કર, પણ દિલથી શીખજે. આ દિલથી શીખવાની વાત, એમાં બહુ ઊંડાણ છે. ચોક્કસ. મતલબ કે પ્રેરણા અંદરથી આવવી જોઈએ, કોઈના દબાણથી નહીં. હા. તોમો એમાં શિક્ષણ એટલે ખાલી ચોપડીઓ નહીં. ના, જરાય નહીં. બાળકો બાગકામ કરે, પ્રકૃતિને અનુભવે, પક્ષીઓનો અવાજ સાંભળે. જેને ચિત્ર કરવું ગમે એ આખો દિવસ ચિત્ર કરે. જેને ગાવું ગમે એ ગાયા કરે. કોઈ રોકટોક નહીં. બરાબર. તોતોચાન જેવી બાળકી જેને સતત ટોકવામાં આવતી હતી, એને જાણે પાંખો મળી ગઈ. હા, એ ખીલી શકી ત્યાં. અને પરિણામ શું આવ્યું? એ ખુશ રહેવા લાગી, ખુશીથી શાળાએ જવા લાગી. એને સમજાયું કે પોતે જેવી છે એવી બરાબર છે. અલગ હોવું ખોટું નથી. અને ત્યાં એણે ખાલી અક્ષરો જ ન શીખ્યા. ના, એનાથી ઘણો વધારે. મિત્રતા, દયા, બીજાને મદદ કરવી. પેલો પ્રસંગ છે ને એના મિત્ર યાસુઆકી-ચાનનો. હા, જે પોલિયોગ્રસ્ત હતો. એને ઝાડ પર ચડાવવાનો પ્રયત્ન. એ માત્ર રમત નથી. એમાં કેટલી હિંમત, કેટલી કરુણા, કેટલી દ્રઢતા હતી. બરાબર. આ બધા અનુભવો દ્વારા જ એ શીખી રહી હતી. તોમોય શાળાએ એને સ્વીકૃતિ આપ્યો, આત્મવિશ્વાસ આપ્યો. અને એને શીખવાની પ્રક્રિયામાં મજા આવવા લાગી. એ ડર મટી ગયો. હા, કારણ કે પ્રિન્સિપલ કોબાયાશી માનતા હતા કે દરેક બાળકમાં કંઈક સારું છે જ. એને બસ યોગ્ય વાતાવરણ અને પ્રેમ આપો. તો આટલી ચર્ચા પછી આ અનોખા પ્રયોગનો સાર શું કહી શકાય? મને લાગે છે પ્રિન્સિપાલના પોતાના શબ્દો જ કાફી છે. કયા શબ્દો? જો તમે દિલથી શીખો ને, તો આખી દુનિયા તમારો ક્લાસરૂમ છે. વાહ, ખૂબ સરસ. અને તોતોચાનનો પોતાનો અનુભવ, એનો નિષ્કર્ષ? એ જ કે શીખવું એ ખરેખર મજા છે. અને શિક્ષણનો આ જ સાચો હેતુ હોવો જોઈએ નહીં? નિઃશંકપણે. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે દરેક બાળક યુનિક છે, અલગ છે. હા, એ તો છે. અને આપણી શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ જે એની કુદરતી જિજ્ઞાસાને પોષે, એને દબાવી ન દે. નિયમો જરૂરી છે, પણ એટલા નહીં કે બાળકની અંદરની ઉડાન જ ખતમ થઈ જાય. બરાબર. એની સર્જનાત્મકતા, એનો ઉત્સાહ એ જળવાવા જોઈએ. આપણે વિચારવું રહ્યું કે આપણી આજની શાળાઓ આ બાબતે કેટલી સફળ છે. અને શ્રોતાઓ માટે પણ એક વિચાર મૂકી જઈએ. જરૂર.
ભલે આપણે રેલવેના ડબ્બામાં ક્લાસરૂમ ન બનાવી શકીએ, પણ તોમોએ શાળાના કયા સિદ્ધાંતો આપણે આજે પણ અપનાવી શકીએ? જેમ કે બાળકની રુચિને મહત્વ આપવું, હા, પ્રકૃતિ સાથે જોડાવું, ભય વગરનું વાતાવરણ બનાવવું. પ્રેમ અને સ્વીકૃતિ આપવી, આ બધું તો શક્ય છે ને? આપણે એવી શાળાઓ, એવી જગ્યાઓ કેવી રીતે બનાવી શકીએ જ્યાં દરેક બાળકને લાગે કે હા, શીખવું એ મજા છે?